સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા કોપીરાઇટ મેળવવાના નિર્ણય મુદ્દે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। દર્શનાર્થે પહોંચેલા કેટલાક ભક્તોએ કહ્યું કે ભગવાન પર કોપીરાઇટ ન હોઈ શકે। આ નિર્ણય લેનારા લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી। કેટલાક ભક્તોએ નિર્ણયને સમર્થન આપ્યું। હનુમાનજી પર કોપીરાઇટનો વિવાદ મુદ્દે રાજકોટના હનુમાન ભક્તોએ કહ્યું કે ભગવાન કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના માલિક નથી। દુનિયાના પાલનહાર કોઈ ટ્રસ્ટની જાગીર ન હોઈ શકે। કેટલાક ભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયની માનસિકતા પર આક્ષેપ કર્યો કે સ્વામિનારાયણના સંતોની માનસિકતા સનાતન ધર્મ વિરોધી છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને હનુમાનજી પર કોપીરાઇટનો કર્યો છે વિરોધ। હેમાંગ રાવલે હનુમાનજી પર કોપીરાઇટનો મુખ્ય મુદ્દો છે વખોડ્યો છે। ભગવાનની આસ્થા કોઈ સંપ્રદાયની જાગીર ન હોઈ શકે। ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો નહીં। ભગવાન કોઈ કોપીરાઇટ સંપત્તિ કે ખાનગી જાગીર નથી। ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે, તેનું કોપીરાઇટ ન લઈ શકાય। કોપીરાઇટ મામલે કાયદાકીય લડત આપવા ઉચ્ચારી ચીમકી। જૂનાગઢમાં મિંદરડાના ખાખીમડી રામજી મંદિરના ગાદીપતિ સુખરામદાસ બાપુએ કોપીરાઇટ મુદ્દે નારાજગી દર્શાવી છે। કહ્યું કે સનાતનને ન સમજીને કોપીરાઇટ લેનારા સાધુઓ પર ધિક્કાર। ભગવાનને વેપાર ગણીને કોપીરાઇટ લેવાયા હોવાનું સુખરામદાસ બાપુએ જણાવ્યું છે। વધુમાં ઉમેર્યું કે ભગવાનના ક્યારેય કોપીરાઇટ ન હોય। 18 વર્ણના લોકો તેમને પૂજે છે। ભરૂચમાં જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદનો મામલો। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું છે નિવેદન। સમગ્ર પ્રક્રિયા ન્યાયિક રીતે ચાલી રહી છે। જે નિર્ણય આવશે એ ન્યાય આધારિત આવશે। મહેસાણામાં વડનગરના પ્રાચીન હાટકેશ્વર મંદિરમાં વહીવટદારની નિમણૂક। કાયદેસરનું ટ્રસ્ટ મંડળ ન હોવાથી નાયબ ચેરિટી કમિશનરને વહીવટદાર તરીકે સોંપાયો છે ચાર્જ। 1 સપ્તાહમાં હિસાબો અને ચાવીઓ સોંપવા હુકમ। 6 મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો। ઓનલાઈન ઓર્ડર કરી પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। સુરતના કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજિનલ પ્રોડક્ટના નામે નકલી સામાન પધરાવવાનું નેટવર્ક પકડાયું છે। કામરેજ પોલીસને ફરિયાદ કરતા 5 શખ્સો સામે ગુનો નોંધાયો છે। કામરેજ ખાતે ફ્લિપકાર્ટના વેરહાઉસમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ કાઢી નકલી પ્રોડક્ટ ભરવાનો દાવો।